ઈસુના પક્ષમાં રેશમના યોદ્ધાઓ, રાજાની ધજા ઊંચકો, સામા છે વેરીઓ. ઈસુ પોતાનું સૈન્ય દોરી પામશે જીત, તે શત્રુને હરાવી થશે રાજા ખચિત. જંગનો પોકાર, મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી સ્વીકાર. અસંખ્ય શત્રુ સામે સદા હો હિંમતવાન, વિઘ્ને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન. બળથી ભરપૂર તે પર ભરોસો રાખો, પોતે અસર જરૂર. આત્માના શસ્ત્રો સજી પ્રાર્થના કરો ખચિત, ત્યાં જોખમ છે યા ફરજ, ત્યાં હાજર થજો નીત. યુદ્ધ થશે તું ખચિત, આજ તો લડાઈનો સાદ છે, કાલે વિજયનું ગીત. જીતનારને જીવન મુગટ પ્રભુ મૂકશે માથે, તે સદા રાજ્ય કરશે આકાશમાં ખ્રિસ્ત. આવો પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. મહિમાને યોગ્ય, માનને યોગ્ય, સ્તુતિને યોગ્ય પરમેશ્વર પિતા, તમારા નામની સ્તુતિ કરતા તમારી હજુરમાં આવીએ છીએ. તમે અમને પસંદ કર્યા અને તમારા પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તમાં અમને ખંડી લીધા અને અમને આશીર્વાદિત કર્યા અને પ્રભુ તમારી સેવાના માટે તૈયાર કર્યા. પ્રભુ તમારા મહિમાને માટે વાપરો છો, માટે આભાર માનીએ છીએ. તમારી ઈચ્છા અમારી મધ્ય પરિપૂર્ણ થવા દો અને તમારા આત્માની દોરવણીમાં અમને ભરપૂર કરતા જાઓ. પ્રભુ આજની અમારી આ શાસ્ત્ર અભ્યાસની સંગતમાં તમે અમારી સાથે વાત કરો અને અમારી સાચી ઓળખ સમજવા માટે અમને મદદ કરો. સર્વ મહિમા અને માન ગૌરવ તમને આપતા ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. હાલેલુયા. ધન્યવાદ. પ્રભુ ઈસુના નામની સ્તુતિ હો. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનો આવકાર કરું છું. અને આપણે જે દર ગુરુવારે પ્રભુનું વચન જોઈ રહ્યા છે, વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે, અને એમાં આજે આપણે જોવાના છે વી આર ધ સોલ્જર્સ ઓફ ક્રાઇસ્ટ. આપણે ખ્રિસ્તના સૈનિક છીએ. ખ્રિસ્તનો સૈનિક, હું ખ્રિસ્તનો સૈનિક છું, સોલ્જર ઓફ ક્રાઇસ્ટ. અને એ મારી ને તમારી ઓળખ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા જે મળી છે એના વિશે આજે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. માટે પ્રભુનું વચન વાંચીએ. 2 તિમોથી અને 2 અધ્યાય 3 અને 4 કલમ. 2 તિમોથી 2 અધ્યાય 3 અને 4 કલમમાં પ્રમાણે કહે છે, માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર. યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. અને આ પ્રભુનું વચન છે. અને બાઇબલ આપણને જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર એ આશીર્વાદિત છે. એ પ્રભુનો બાળક બને છે, એ પ્રભુના સેવક બને છે,
એ પ્રભુને અલગ અલગ આઈડેન્ટિટી આપણે આગળ જોઈ ગઈ, એ બધી જ મારી ને તમારી બને છે, અને માટે પ્રભુના નામને ધન્યવાદ હો. પરંતુ બાઇબલ આપણને એ પણ જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારને માટે હવે પછીનું જીવન એ એક શિસ્તબદ્ધ જીવન હોવું બહુ જરૂરનું છે, અને ખ્રિસ્તના સૈનિક તરીકે જીવન જીવવું એ બહુ જરૂરનું છે. અને શિસ્તબદ્ધ જીવન જીવનાર સૈનિક એવું જીવન, તાલીમ પામેલું, શિસ્તબદ્ધ અને બહુ નિયમસર, બહુ જ આજ્ઞાંકિત રીતે સતત ચાલતું જીવન, અને ખ્રિસ્તના સૈનિકનું જીવન છે. માટે સૈનિક ક્યારેય પણ બેદરકારી ભર્યું જીવન જીવી શકતો નથી. તે હંમેશા તૈયાર રહેશે, તે હંમેશા તાલીમબદ્ધ હોય છે, તે હંમેશા જાગૃત હોય છે, તે હંમેશા આજ્ઞાધીન હોય છે, અને તે હંમેશા શિસ્તમાં રહેનાર હોય છે, અને યુદ્ધ માટે તૈયાર હોય છે. આ સૈનિકની લાક્ષણિકતાઓ છે, અને એ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર તરીકે મારે તમારી પર લાક્ષણિકતા હોય એ બહુ જરૂરી છે. માટે ખ્રિસ્ત જીવન એ કોઈ રમતનું મેદાન નથી, પણ એ તો બેટલ ફિલ્ડ છે, એટલે કે યુદ્ધની ભૂમિ છે, કે જ્યાં આપણે પાપ, શૈતાન, પરીક્ષણો, બીક, જગતની વાસના, ભ્રષ્ટાચાર, ખોટું શિક્ષણ અને દરેક પ્રકારની ભૂંડાઈની વિરુદ્ધમાં ઉભા રહેવાનું છે, એની સામે લડવાનું છે. એ પવિત્ર આત્માનું બળ પ્રાપ્ત કરીને આ બધી ભૂંડાઈની સામે ખ્રિસ્તના સૈનિક તરીકે ઉભા રહેવાનું છે, અને એ ખ્રિસ્તી જીવન મારે ને તમારી છે. અને આ બધાની સામે ઉભા રહેવા માટે ઘણું બધું રિસ્ક આપણને કદાચ લાગે, પણ એક સારા સમાચાર મારા ને તમારા માટે છે, અને ગુડ ન્યૂઝ એ છે કે ખ્રિસ્ત આપણો આગેવાન છે. આપણે ખ્રિસ્તના સૈનિક છે, એના પર વિશ્વાસ દ્વારા ત્યારે આપણે જાણવું જોઈએ કે ખ્રિસ્ત મારો આગેવાન છે, એ મારો કમાન્ડર છે, એ મારો પ્રિય અધિકારી છે, અને માટે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિનિંગ સાઈડમાં છીએ, વિનિંગ સાઈડમાં છે. માટે વિક્ટરી ઇઝ ઓલરેડી ડન. જે વિજય છે તો ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મેળવી લીધો છે. હવે મારીને તમારે એ વિજય પ્રાપ્ત કરવા માટે ઉભા રહેવાનું છે. આપણે ઉભા રહેવાનું છે. ઈસુ ખ્રિસ્ત એ આપણા આગેવાન છે, કે જે વિજયવંત થયેલા પરમેશ્વર છે, અને એના પર વિશ્વાસ દ્વારા આપણે પણ આ બધી જે ભૂંડાઈ છે એની પર વિજયવંત થઈએ છીએ. હાલેલુયા. અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે વિજયવંત છે, કારણ કે ઈસુ ખ્રિસ્તે વિજય ઓલરેડી પ્રાપ્ત કરી લીધો છે. માટે જે પહેલી બાબત એ ખ્રિસ્તના સૈનિક તરીકે આપણે વિચારવાની છે અને જોવાની છે, એ તો એ છે કે ખ્રિસ્તનો સૈનિક એ તેના દુશ્મનને ઓળખે છે અને પોતે તૈયાર રહે છે, યુદ્ધ માટે તૈયાર. આ પહેલી લાક્ષણિકતા છે કે ખ્રિસ્તનો સૈનિક પોતાના દુશ્મનને ઓળખે છે. જ્યારે બોર્ડર પર સૈનિકો યુદ્ધ કરવા માટે જાય ત્યારે એમને ખબર છે કે એમને કોની સામે યુદ્ધ કરવાનું છે, એમનો દુશ્મન કોણ છે, અને એના માટે હંમેશા તૈયાર રહે છે. એમના દુશ્મનને હરાવવા માટે અને એના પર વિજયવંત થવા માટે તે સતત તૈયાર રહે છે. ખ્રિસ્તી જીવનમાં મારે ને તમારે એ આત્મિક જે યુદ્ધ છે એમાં આપણે દુશ્મન કોણ છે એને ઓળખી લેવો, બરાબર જાણી લેવો અને તૈયાર રહેવું એ મારે ને તમારી ફરજ છે. અને માટે આપણે પ્રભુનું વચન વાંચીએ. એફેસોને પત્ર 6 અધ્યાય 11 થી 13 કલમ, એફએસી 6:11-13 આ પ્રમાણે કહે છે, શૈતાનની કુયુક્તિની સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરના સર્વ હથિયારો સજી લો, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપત્યોની સામે, અધિકારીઓની સામે, આ અંધકાર રૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે ઈશ્વરના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દિવસે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. પાઉલ મંડળીને લગતા આ બાબત જણાવે છે, અને આગળ બહુ ક્લિયર છે કે આપણે તૈયાર રહેવાનું છે. પણ એથી પહેલા આપણે આપણા શત્રુને ઓળખવાની જરૂર છે. કોણ મારો શત્રુ? ઘણી બધી વાર આપણે માનવ જગતની અંદર માનવીય સ્વભાવમાં જે લોકો આપણી વિરુદ્ધમાં હોય એને આપણે શત્રુ ગણીએ છીએ. આપણે એનિમી કોણ? તો આપણે એવું માનીએ છીએ કે આ વ્યક્તિ જે મારો વિરોધ કર્યો છે એ મારો શત્રુ છે. આપણે એવું માનીએ છીએ કે ફલાણી વ્યક્તિ, ફલાણા બેન, ફલાણા ભાઈ, ફલાણાનું ગ્રુપ, મનુષ્યને આપણે આપણા શત્રુ માનીએ છીએ, કે જેની સાથે આપણે કદાચ બનતું નથી, જે કદાચ આપણો વિરોધ કરી રહ્યું છે, અથવા જે આપણી વિચારધારા સાથે સહમત નથી, એને આપણે શત્રુ માનીએ છીએ.
પણ બાઇબલ કહે છે કે આપણું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, મનુષ્યોની સામે નથી. એ મારો અને તમારો અલ્ટિમેટ શત્રુ નથી. આપણે તો બધા જ પ્રભુના બાળકો છે. આપણા શત્રુ તો એ ભમાવનાર, એ દુષ્ટતા લાવનાર, એ બુંદાઈથી ભરપૂર શૈતાન છે, એ દુષ્ટ આત્માના લશ્કરો છે. એની સામે તૈયાર રહેવાની જરૂર છે. એની સામે યુદ્ધ લડવાનું છે. અને માટે એ આત્મિક તૈયારી છે. એ આત્મિક તૈયારી છે. અને આત્મિક તૈયારીમાં મારે અને તમારે જોડાવાનું છે. અને માટે આપણે તૈયાર રહેવાનું છે. દાખલા તરીકે બોર્ડર પર સૈનિકને સજ્જ કરવામાં આવ્યો છે અને એને કહેવામાં આવે કે ભાઈ તારે તૈયાર રહેવાનું છે અને તારે ઊંઘવાનું નથી. ગમે ત્યારે સૈનિક, ગમે ત્યારે દુશ્મન સૈનિકો, દુશ્મન લોકો આવીને હુમલો કરી શકે છે. એના માટે જાગૃત છે. પણ એને ઊંઘ આવી જાય અને થોડો સમય માટે, બહુ થોડી મિનિટો માટે કદાચ ઊંઘી જાય. પણ એ જ સમય દરમિયાન એ દુશ્મન સૈનિક, દુશ્મન શત્રુ એ ઘૂસી જાય બોર્ડરની અંદર અને કેમ્પમાં ઘણા બધા લોકોને મારી નાખે. કેટલું મોટું નુકસાન થાય છે એક નાની ઊંઘના લીધે. બધું જ ખલાસ થઈ જાય છે. અને માટે એ કેરલેસ મોમેન્ટ મારા અને તમારા જીવનમાં ના આવે એના માટે આપણે તૈયાર રહેવાનું છે, જાગૃત રહેવાનું છે, એલર્ટ રહેવાનું છે. અને માટે આપણે કેવી રીતે આત્મિક રીતે જાગૃત રહી શકીએ છીએ? પ્રભુના વચનોમાં, એના પ્રાર્થનામાં અને સતત આત્મિક બાબતોમાં વૃદ્ધિ પામીને. કારણ કે જો જાગૃત રહેતા નથી તો પછી આપણે આત્મિક રીતે નબળા પડતા જઈએ છીએ, પ્રાર્થના ઓછી થતી જાય છે, પ્રભુના વચનોથી દૂર ચાલ્યા જઈએ છીએ અને આત્મિક નબળાઈ વધતી જાય છે, જે મને તમને ઇઝીલી શૈતાનના બંધનોમાં લાવી દે છે અને આપણે હારેલા બનીએ છીએ. પરંતુ આપણે તો ખ્રિસ્તના સૈનિક છે. આપણે જાગૃત રહેવાનું છે અને આપણા શત્રુને ઓળખવાનો છે અને એની વિરુદ્ધમાં ઉભા રહેવાનું છે. એના માટેની પ્રાર્થના, વચનો, પ્રભુનો પવિત્ર આત્મા આપણને બળ આપે છે. જે બીજી બાબત એ છે કે જે સૈનિક છે તેને તેના જે કમાન્ડર છે, એના અધિકારી છે, એને આજ્ઞાધીન રહેવાનું છે. એ હંમેશા આજ્ઞાધીન છે. ને આપણે જોઈએ છે, વાંચીએ છે કે જ્યાં કમાન્ડર આજ્ઞા કરે ત્યાં સૈનિકે જવું જ પડે. એ એની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે નહીં. ભલે સામે મોત હોય, ભલે ગોળી ખાવી પડે, ભલે મરી જવું પડે, પણ કમાન્ડર કે જવાનું છે તેમણે જવું જ પડે. કમાન્ડર કે નહીં જવાનું તો નથી જ જવાનું. એની આજ્ઞા પાડનાર હોય છે. માટે સૈનિકની જે બીજી લાક્ષણિકતા છે એ આજ્ઞાધીન છે, આજ્ઞાંકિત છે. અને માટે યોહાન 14 અને 15મી કલમમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાડશો. અને આપણે બીજા તિમોથી 2 અધ્યાય 4મી કલમમાં પણ વાંચ્યું કે સૈનિક એ પોતાના ઉપરી અમલદારને ખુશ રાખવા માટે તૈયાર રહે છે, સતત એની આજ્ઞા પાડે છે, સતત એ કમાન્ડ ઓબે કરે છે અને ઇમિડિયેટલી જ્યારે કહેવામાં આવે કે આ કરવાનું છે તરત જ એ કરે છે. એ રાહ જોતા નથી, એ ઢીલ મૂકતા નથી, પણ એને જે કહેવામાં આવે છે કરે છે. માટે આત્મિક જીવનમાં, આત્મિક ખ્રિસ્તી જીવનમાં સૈનિક તરીકે સતત પવિત્ર આત્માની દોરવણીમાં આપણે ચાલવાનું છે. અને જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે આખું બાઇબલ એ કમાન્ડ્સથી ભરપૂર છે. સતત આજ્ઞાઓ આપવામાં આવી છે. ત્યાં કોઈ સૂચનો કરવામાં આવ્યા નથી, ત્યાં કોઈ જાહેરાતો કરવામાં આવી નથી, અથવા ત્યાં કોઈ એવી ભલામણ કરવામાં આવી નથી કે તમે આવી રીતે ખ્રિસ્તી જીવન જીવી શકો. ખ્રિસ્તી જીવન એ આજ્ઞાનું જીવન છે, આજ્ઞા પાડવાનું જીવન છે. અને બાઇબલમાં સતત ઇમ્પેરેટિવ્સ વપરાયા છે કે જે કહે છે કે તમે આ કરો. આપણે એફેસના પત્રમાં જે વચનો વાંચ્યા કે છે કે તમે સર્વ હથિયારો સજી લો, તમે ઉભા રહો, તમે આ કરો. અને સતત આજ્ઞા આપવામાં આવી છે કે ખ્રિસ્તી જીવન એ આજ્ઞાનું જીવન છે, જ્યાં આપણે દરેક આજ્ઞાને ઓબે કરવી, પાડવી અને એને ફોલો કરવું એ બહુ જરૂરી છે. અને ઘણી બધી વાર આજ્ઞા એવી હોય છે કે જ્યાં આપણે કદાચ કોઈને માફ કરવા પડે, જ્યાં આપણે થોભવું પડે, જ્યાં આપણે પ્રાર્થના માટે નમવું પડે, જ્યાં આપણે કોઈકને મદદ કરવી પડે, જ્યાં આપણે કોઈકની સામે ઉભા રહેવું પડે, કોઈક નિર્ણયમાં તટસ્થ રહેવું પડે. ઘણી બધી અલગ આજ્ઞાઓ કે જે સમયે મારે ને તમારે ફોલો કરવાની છે. અને એ જ ખ્રિસ્તી જીવન છે. માટે જે સોલ્જર છે એ ઈસુ ખ્રિસ્તનો જે સૈનિક છે એ શું કહે છે? લોર્ડ, વોટ એવર યુ સે આઈ વિલ ડુ. પ્રભુ તું જે કંઈ કહીશ તે હું કરીશ. અને આ મારો અને તમારો પ્રત્યુત્તર હોવો જોઈએ કે પ્રભુ જે કંઈ આજ્ઞા કરે એ પ્રમાણે આપણે ચાલીએ. અને ત્રીજી બાબત જે છે એ છે કે જે ખ્રિસ્તનો સૈનિક છે એ હંમેશા શસ્ત્ર સજ્જિત હોવો જોઈએ. શસ્ત્ર સજ્જિત સૈનિક હોવો જોઈએ. એટલે કે હંમેશા જે શસ્ત્ર છે, જે કઈ પણ બાબતો છે એ પહેરીને તૈયાર.
યુદ્ધમાં તમે કદી કોઈ એવો સૈનિક જોયો કે જે પેન્ટ શર્ટ પહેરીને જતો રહે, ચંપલ પહેરીને ગયો હોય, માથા પર કેપ મૂકીને ગયો હોય, હાથમાં લાકડી લઈને જાય? આવા સૈનિકનું કદી આપણે વિચાર કરી શકીએ, કલ્પના કરી શકીએ? યુદ્ધ ચાલી રહ્યું છે ને એની અંદર સૈનિકની પાસે કશું નથી, કોઈ પ્રોટેક્શન નથી, કોઈ હથિયાર નથી. ઘણી બધી વાર આપણે ખ્રિસ્તી જીવન આવું જ જીવીએ છીએ કે આપણે આત્મિક યુદ્ધમાં છીએ, છતાં પણ આપણે એટલા કેરલેસ છીએ કે આપણી પાસે કયા શસ્ત્ર છે એ પણ આપણને ખબર નથી. માટે એફએસી 6:14-13 ની અંદર જે લિસ્ટ આપવામાં આવ્યું છે એ છે કે સત્યતાથી તમારો કમરબંધ બાંધો, કમરબંધ સત્યતાનો લો, અને ન્યાયપણાનું બખ્તર પહેરો. આ કમરબંધ છે જે સત્યતાનો, એ સત્યતાનો કમરબંધ એ દરેક બાબતોને બાંધી રાખે છે કે હું ને તમે સત્યના માર્ગમાં છે. જે ન્યાયપણું છે એ મને ને તમને આપણા આત્મિક જીવનને, આપણા હૃદયને, આપણા આત્માને દરેક પ્રકારની ભૂંડી બાબતોથી બચાવે છે. એ સિનફુલ ડિઝાયર્સથી મને ને તમને બચાવે છે. કે છે કે શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ જોડા તમે પહેરો, જે ઈસુ ખ્રિસ્તની વાત આ જગતની અંદર પ્રગટ કરવા માટે છે. સતત રેડીનેસ કે ઈસુ ખ્રિસ્તની વાત જ્યાં કઈ કહેવામાં આવે ત્યાં જઈને હું પ્રગટ કરું. શિલ્ડ ઓફ ફેથ, વિશ્વાસનો ઢાલ. અને વિશ્વાસનો ઢાલ એ દરેક બળતા શૈતાનના ભાલાઓને રોકી લે છે, હોલવી નાખે છે. એ બધી જે ખોટી વિચારધારા છે અને બીક છે અને જે કઈ પણ આપણી શંકા કુશંકાઓ છે એને રોકે છે કે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસમાં મજબૂત છો. અને તારણનો ટોપ પહેરવો કે જેથી મસ્તક ઘવાય નહીં, સિર ના ઘવાય. અને એ બતાવે છે કે અશ્યોરન્સ કે પ્રભુએ મારો ઉદ્ધાર કર્યો છે, પ્રભુ મારા મનને, મારા મગજને, મારા શરીરની રક્ષા કરે છે. મને એક તારણની ખાતરીના અનુભવમાં દોરી જાય છે. અને કહે છે કે સોર્ડ ઓફ ધ સ્પિરિટ, ધ વર્ડ ઓફ ગોડ, પ્રભુના વચનો જે પવિત્ર આત્માથી ભરપૂર છે. અને એ વચનો એ તલવાર રૂપ છે, એ બેધારી તલવાર રૂપ છે. એ મને પણ અસર કરે છે અને એ વચનો દ્વારા આપણે શૈતાનને હરાવી શકીએ છીએ, સામે પણ એ અસર કરે છે. અને માટે સતત તૈયાર રહેવાનું છે. આ બધા શસ્ત્ર સજીને સતત તૈયાર રહેવાનું છે, સતત પ્રાર્થનામાં લાગેલા રહેવાનું છે, સતત એના વચનોથી ભરપૂર થવાનું છે, સતત એ વચનો હૃદયમાં રાખવાના છે, સતત એ વચનોનો ક્લેમ કરવાનો છે, સતત પ્રભુની પવિત્રતામાં જીવવાનું છે, સતત પ્રભુની આધીનતામાં રહેવાનું છે. અને હંમેશા તૈયાર કે ગમે ત્યારે એની જરૂર પડી શકે છે. એ બધી વાતો મને પ્રોટેક્ટ કરે છે, મને બચાવે છે. જે આગળના 5 હથિયારો જે વાત કરવામાં આવી છે કે તમે સજી લો, એ મને પ્રોટેક્ટ કરવાને માટે છે, મને બચાવવાને માટે છે, મારા ડિફેન્સને માટે છે. અને માટે એ બધું જ હોવું બહુ જરૂરી છે. સત્યતા, ન્યાયપણું, સુવાર્તા, વિશ્વાસ, તારણનો ટોપ, એ બધું જ મને બચાવવા માટે છે, મને પ્રોટેક્ટ કરે છે. અને આત્માની તલવાર, પ્રભુનું વચન જે મને આપ્યું છે, એનાથી શૈતાનને હું હરાવી શકું છું, એનાથી હું વિજયવંત થઈ શકું છું. પ્રભુનું વચન એ મને યુદ્ધને માટે આપવામાં આવ્યું છે. શું એની અંદર આપણે મજબૂત થયા છીએ? શું આ સર્વ હથિયારથી આપણે સજ્જ છીએ? ખ્રિસ્તના સૈનિક તરીકે એ મારે ને તમારી ફરજ આવે છે. ચોથી બાબત જે છે, ખ્રિસ્તનો સૈનિક એ સતત હાર્ડશીપ કરનાર, સતત મહેનત કરનાર, સતત સહન કરનાર, સતત વૃદ્ધિ પામનાર હોઈ શકે છે. અને બીજો તીમોથી 2 અધ્યાય 3 કલમ આપણે વાંચી કે તું ખ્રિસ્તના સારા સૈનિક તરીકે મારી સાથે દુઃખ સહન કર. સતત પોતાની જાતને ટ્રેન કરવી એ બહુ જરૂરી છે. અને ખ્રિસ્તી જીવન એ બહુ સામાન્ય ઈઝી જીવન નથી, સહેલું જીવન નથી. પરંતુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું એ સતત મારા તમારા માટે રિજેક્શન લાવી શકે છે, એકલતા લાવી શકે છે, અને લોકો આપણો વિરોધ કરી શકે છે, અને પરસિક્યુશન, સતાવણી લાવી શકે છે. ઘણી બધી બાબતો ખ્રિસ્તની પાછળ ચાલતા ચાલતા મારે ને તમારે સહન કરવાની છે. અને એના માટે તૈયાર રહેવું એ બહુ જરૂરનું છે. સહન કરવું, અને એથી વિશેષ હાર્ડ ટ્રેનિંગ ફોર બેટલ અને બિફોર બેટલ. આપણે એવું કહી શકીએ યુદ્ધના માટે અને યુદ્ધ થતા પહેલા સતત મહેનત કરવી, સતત ટ્રેનિંગ, સતત તાલીમ પ્રાપ્ત કરવી. અને એ પણ એવી હાર્ડ હોય છે. આપણે જાણીએ છીએ કે સૈનિક બનવું સહેલું નથી. એના માટેની જે આખી ટ્રેનિંગ છે એ બહુ ભયંકર છે, બહુ હાર્ડ છે, બહુ સ્ટ્રોંગ છે. અને ઘણા બધા લોકો વચ્ચે છોડીને ચાલ્યા જાય છે. પણ એમાંથી પસાર થવું એ બહુ જરૂરનું છે. અને માટે સૈનિક તરીકે રોજ વહેલા ઉઠવું અને ડિસિપ્લિનમાં જીવન જીવવું, કસરત કરવી,
અને સ્ટ્રિક્ટ રિસ્ટ્રિક્શનની મધ્ય રહેવું, જે કંઈ પણ એને કરેક્શન કરવામાં આવે એ એને સ્વીકારવું, દરેક આજ્ઞા પાડવી, અને રોજ ને રોજ કરતા કરતા એ મજબૂત બનતા જાય છે, એ સ્ટ્રોંગ બને છે. અને એવી જ રીતે ખ્રિસ્તી જીવનમાં ખ્રિસ્તના સૈનિક તરીકે રોજ ને રોજ પ્રભુના વચનોમાં, પ્રાર્થનામાં, તેની આધીનતાના, તેના વિશ્વાસમાં સતત વૃદ્ધિ પામવું એ બહુ જરૂરી છે. આપણે જાણીએ છીએ યુસુફના વિશે કે એણે ઘણું બધું સહન કર્યું, ત્યારે એક બહુ મહાન આગેવાન બન્યો. આપણે જાણીએ છીએ દાઉદના વિશે, ઘણા બધા વર્ષો એને સહન કર્યું, ત્યારે એક સફળ રાજા બન્યો. અને ઘણા બધા પ્રભુના સેવકો કે જે શિસ્તબદ્ધ જીવનમાં, તાલીમમાં રોજ ને રોજ એ સતત પોતાની જાતને ટ્રેન કરે છે, સફર કરે છે, તકલીફ વેઠે છે, પરંતુ તેઓ રોજ ને રોજ મજબૂત થતા જાય છે. અને માટે ખ્રિસ્તી વિશ્વાસમાં અને ખ્રિસ્તી જીવનમાં સ્ટ્રોંગ ખ્રિસ્તી જીવન જીવવા માટે રોજ ને રોજ આ બધી પરિસ્થિતિમાંથી પસાર થવું એ જરૂરનું છે. એ હાર્ડશીપ, એ સમસ્યા વેઠવી એ જરૂરનું છે, કે જેથી હું અને તમે મજબૂત થતા જઈએ, સ્ટ્રોંગ થતા જઈએ. પાંચમી બાબત કે છે, જે ખ્રિસ્તનો સૈનિક છે એ પ્રભુના વચનો દ્વારા યુદ્ધ લડે છે. એ પ્રભુના વચનો દ્વારા યુદ્ધ લડે છે. અને આપણે એફએસી 6 અને 17 ની અંદર જોઈએ છે કે આત્માની તલવાર જે ઈશ્વરનું વચન છે તે લો. તે લો, એ તલવાર તમારા હાથમાં હોય. એ સતત યુદ્ધ આંતરિક છે અને બાહ્ય છે. એ સતત હૃદયની સાથે, પોતાની જાત સાથે યુદ્ધ છે અને દુષ્ટતાના બંધનોની સામે છે. બંને રીતે પ્રભુના વચનો અસર કરે છે, કે એ વચનો મને આંતરિક રીતે મારા જે આ શારીરિક વાસના છે એની પર વિજયવંત થવા માટે મદદ કરે છે, અને એ વચનો દ્વારા હું શૈતાનને અને અંધકારના બંધનોને પણ હરાવી શકું છું. અને માટે બંને રીતે પ્રભુના વચનો મને અસર કરે છે. અને માટે જ પ્રભુના સેવક ગીતશાસ્ત્રી 119 ની અંદર કહે છે કે હું તારી વિરુદ્ધ પાપ ના કરું, માટે તારું વચન મેં મારા હૃદયમાં રાખ્યું છે. જુવાન માણસ પોતાનો જીવન ક્રમ સાથી શુદ્ધ કરી શકે તારા વચન પ્રમાણે, અને તેના વિશે સાવધ રહેવાથી. બંને રીતે પ્રભુનું વચન એ મને મદદ કરે છે. અને આપણે ઈસુ ખ્રિસ્તના વિશે જાણીએ છીએ કે જ્યારે 40 રાત ને દિવસ એમણે ઉપવાસ કર્યા, ત્યારે શૈતાને અલગ અલગ રીતે એમનું પરીક્ષણ કર્યું, પરંતુ ઈસુ ખ્રિસ્તે વચનનો આશરો લઈને કીધું કે પ્રભુના વચનોમાં આવું લખેલું છે, વચનમાં આવું લખ્યું છે. અને એમ કરીને એમણે પ્રભુના વચનો ટાંકીને શૈતાનને હરાવ્યો. અને માટે ખ્રિસ્તી જીવનમાં આપણે પ્રભુના વચનો પર વિશ્વાસ કરવો, એ વચનો મોઢે કરવા, એ વચન આધારિત જીવન જીવવું, એનું મનન કરવું એ ખૂબ જ જરૂરી છે. એ મનને તમને મજબૂત કરે છે. આપણા આંતરિક જીવનમાં એ મનને તમને વિજયવંત બનાવે છે, અને બાહ્ય જગતની દરેક ભૂંડાઈની સામે પ્રભુના વચનોમાં આપણે વિજયવંત બની શકીએ છીએ. અને છઠ્ઠી બાબત જે છે એ છે કે આપણે આજે યુદ્ધ લડી રહ્યા છે, ખ્રિસ્તનો સૈનિક એ હંમેશા વિજયવંત સાઈડ પર છે. આપણે યુદ્ધ લડીને વિજયવંત થવાનું નથી, ઓલરેડી આપણે વિજયવંત છીએ. એ વિશ્વાસ કરવો જરૂરી છે. માટે કોરિન્થીના પહેલો પત્ર 15મો અધ્યાય 57મી કલમ તે આ પ્રમાણે કહે છે. 1 કોરિન્થી 15મો અધ્યાય 57મી કલમ, પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેમને ધન્યવાદ હો. ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે વિજયવંત છે. ઈસુ ખ્રિસ્તે પાપ, મરણ, શૈતાન અને અંધકારના બંધનોને તોડી નાખ્યા, વધસ્તંભ પર એમને ખુલ્લા કર્યા, જાહેર કર્યા, અને વધસ્તંભ પર મરણ દ્વારા અને પુનરુત્થાન દ્વારા એમણે વિજયવંત એ પ્રવેશ પ્રાપ્ત કર્યો, વિજયવંત થયા અને દરેક તાકાતોને તોડી નાખી. અને એના પર વિશ્વાસ કરનાર હું ને તમે પણ વિજયવંત છીએ. વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાનું છે. અને માટે ઈસુ ખ્રિસ્તે પહેલેથી જ એ બધી બાબતોને હરાવી દીધી છે. અને હું ને તમે હવે નબળા નથી, હારેલા નથી, નાસીપાસ થઈ ગયેલા નથી, પણ વિજયવંત લોકો છીએ. અને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માટે તૈયાર રહેવાનું છે. આપણે રોજ વિજયવંત છીએ એ અહેસાસ સાથે જીવવાનું છે. યુદ્ધ તો પતી ગયું છે, હવે વિજયનો સાદ છે. દાખલા તરીકે એક જગ્યાએ યુદ્ધ થઈ રહ્યું છે, અને યુદ્ધની અંદર એક દેશ બીજા દેશને હરાવી દે, અને એ ન્યૂઝ બેટલ ફિલ્ડની અંદર પહોંચી જાય કે ભાઈ આપણે વિજયવંત થયેલા છે, અને છતાં પણ ત્યાં આગળ હજુ પણ નાનું નાનું યુદ્ધ ચાલુ છે, એ લડાઈ ચાલુ છે, પણ એ જે ખાતરી છે, જે અનુભવ છે, જે અશ્યોરન્સ છે, એ સૈનિકને વધારે બળવાન કરે છે, વધારે જોશ આપે છે કે અમે તો જીતેલા છીએ, we are on winning side. અને એ વિચાર રાખવો કે ખ્રિસ્તના સૈનિક તરીકે આપણે હંમેશા વિજયવંત છીએ, હારેલા નથી, ડિફીટ થયેલા નથી, છોડી દેવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી. વિજયવંત જીવન. અને આ વિજયવંત જીવન જીવવા માટે પ્રભુ મને તમને મદદ કરે.
અને માટે આપણે યાદ રાખીએ કે આપણે ખ્રિસ્તના સૈનિક છે. પાર્ટ ટાઈમ ક્રિશ્ચિયાનિટી એવું કશું છે નહીં. એ ખાલી રવિવાર પૂરતા ખ્રિસ્તી, મીટિંગમાં જઈએ ત્યારે ખ્રિસ્તી અને પછી નહીં, એવું નથી. દરેક જગ્યાએ જ્યાં કાંઈ હોઈએ ત્યાં આપણે ખ્રિસ્તના સૈનિક છીએ. બીજું કે નો સિક્રેટ બિલીવર્સ. આપણે ઘણા બધા એવું કહે છે કે હું તો હૃદયમાં પ્રભુ પર વિશ્વાસ કરું છું, મારે જાહેરમાં બોલવાની જરૂર નથી, બધું સહન કરી લે, બધું ચાલશે, હું તો પ્રાર્થના કરી લઉં છું, હું તો બાઇબલ વાંચી લઉં છું. ના, જ્યાં કઈ ખ્રિસ્તના સૈનિક તરીકે ઉભા રહેવાનું છે ત્યાં શેતાનની સામે ઉભા રહેવાના માટે પણ આપણે તૈયાર થવાનું છે. ભૂંડી વિચારધારાની સામે, જગતની ભૂંડાઈની સામે ઉભા રહેવા માટે તૈયાર થવાનું છે. પરંતુ આપણે ખ્રિસ્તના બહુ જ બોલ્ડ અને ખૂબ જ બાહોશ, ખૂબ જ સ્ટ્રોંગ સૈનિક તરીકે જીવવાનું છે. અને માટે આ ઓળખ મને તમને શિસ્તબદ્ધ બનાવે છે. આ ઓળખ મને તમને રોજ ને રોજ તાલીમમાં દોરી જાય છે. આ ઓળખ મને તમને રોજ ને રોજ સહન કરવાના માટે મદદ કરે છે. આ ઓળખ મને તમને વિજયવંત છીએ એ ખાતરી કરાવે છે, આનંદ આપે છે કે આપણે નાસીપાસ થઈએ નહીં, નિરાશ ના થઈ જઈએ, છોડી ના દઈએ, હારેલું જીવન ના જીવીએ, પણ વિજયવંત જીવન જીવીએ. અને આ ઓળખ મને તમને મદદ કરે છે કે આપણે સતત ઈશ્વરની આધીનતામાં જીવીએ, એની આજ્ઞા પાડનાર, એના વચનોમાં, પ્રાર્થનામાં, એની પવિત્રતામાં, એના વિશ્વાસમાં વૃદ્ધિ પામનાર. અને આ ઓળખ મને તમને બળ આપે છે કે આપણે ઉભા રહીએ, સર્વ હથિયારો સજીને આપણે ઉભા રહીએ, શૈતાનની સામે ઉભા રહીએ અને વિજયવંત છીએ એ વિશ્વાસથી ઉભા રહીએ. અને માટે આવો આપણી જાતની તપાસ કરીએ. અને આ ઓળખમાં આપણે આપણી જાતની તપાસ કરતા આપણે ઓળખીએ કે મારો શત્રુ કોણ છે, હું કોની સામે યુદ્ધ લડવા માંગુ છું. શું જગતના મનુષ્યોની સામે, જે લોકો મને પસંદ નથી કરતા, અથવા તો હું જેને પસંદ નથી કરતો, અથવા જે લોકો મારી વિરુદ્ધમાં છે? ના વાલાઓ, એ આપણા શત્રુ નથી. આપણો શત્રુ તો શૈતાન છે, દુષ્ટ આત્માના બંધનો છે, અને એની વિરુદ્ધમાં ઉભા રહેવાનું છે. આપણી આંખો બંધ કરીએ. હાલેલુયા, ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. ઈસુ ખ્રિસ્તમાં તમે અમને મજબૂત કર્યા. અમે તો નિર્બળ હતા, નબળા હતા, હારેલા હતા, કદી પણ વિજયવંત ના થઈ શકીએ, પરંતુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા તમે અમારા માટે એ વિજયનું કાર્ય કર્યું છે. તમે પાપ, મરણ, શૈતાનને, અંધકારના બંધનોને તોડી પાડ્યા અને અમને વિજયવંત કર્યા. તમે શૈતાનની દરેક તાકાતોને તોડી પાડી અને તમે વિજયવંત થયેલા પ્રભુ છો. અને તમારા પર વિશ્વાસ કરનાર અમે પણ તમારામાં વિજયવંત બનીએ છીએ. તેના માટે તમારો આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ, અમારા શત્રુને ઓળખવા અમને મદદ કરો, હંમેશા તૈયાર રહેવા મદદ કરો, સતત તમારા વચન, પ્રાર્થના, તમારી આધીનતામાં મજબૂત કરો, સતત તમારી સેવા માટે તૈયાર કરો. અને જ્યાં કઈ પણ દુષ્ટતા છે, ભૂંડાય છે, અંધકારના બંધનો છે, એને તોડવાના માટે તૈયાર કરો. પ્રભુ, સતત તમે અમને સહાય કરો, અમને બચાવો, અમારું રક્ષણ કરો. એ આત્માના હથિયારો સજીને તૈયાર રહેવા અમને મદદ કરો. ભૂંડા સામે ઉભા રહેવા માટે, ભૂંડા દાડે પણ ટકી રહેવા માટે અમને મદદ કરો. ગમે તેમ કરીને અમે તમારામાં મજબૂતાઈથી વૃદ્ધિ પામીએ. અમને મદદ કરો તમારી આજ્ઞા પાડવાને માટે. અમને મદદ કરો નાશમાં જતા બંધનોને, લોકોને છોડાવીને તમારામાં લાવવાને માટે. પ્રભુ, અમને સહાય કરો અને અમને તમારી કૃપા આપો કે અમે તમારા વચનમાં અને પ્રાર્થનામાં મજબૂત થઈએ. પ્રભુ, તમારી કૃપા માંગીએ છીએ કે તમે સતત અમારા આગેવાન છો, તમે વિજયવંત થયેલા ઈશ્વર છો. એ વિચારધારા સાથે જીવવા મદદ કરો. અમે વિજયવંત જીવન જીવીએ, હારેલું ને નબળું નહીં, પણ વિજયવંત અને મજબૂત જીવન. અને એવું જીવન જીવવા અમને સહાય કરો. સતત તમારા વચનોની સત્યતા અમારી મધ્ય આવે અને વચનોની પવિત્રતામાં અમે આંતરિક રીતે અને બાહ્ય રીતે સતત તમારામાં મજબૂતાઈથી ટકી રહીએ, વિજયવંત થઈએ. માટે તમારા વચનોની સત્યતા અમારી સાથે રહે. અને પ્રભુ, જ્યાં કંઈ પણ તમારા સેવકો, તમારા લોકો આજે શૈતાનની સામે બાદ ભીડી છે, શૈતાનની સામે, પાપની સામે, અંધકારના બંધનોની સામે ઉભા છે, નવબળ, સામર્થ્ય અને શક્તિ સતત આપતા રહો. તમે વિજયવંત કરો. શૈતાનના ઘોડોને તોડી નાખવામાં આવે, બંધનોને તોડી નાખવામાં આવે અને ઈસુ ખ્રિસ્તમાં તમારા લોકો, તમારી મંડળી વિજયવંત બને, એના માટે પ્રાર્થના કરું છું. તમે અમને સહાય કરો અને તમારામાં વિજયવંત જીવવા કૃપા પૂરી પાડો. સર્વ મહિમા, માન અને ગૌરવ તમારા હોજો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત અને સહાયતા આપણા સર્વની સાથે, ખ્રિસ્તના તમામ સેવકો સાથે, તેના સૈનિકો સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો.
આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.